નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે આપણે આજે છે એ ધોરણ 10 વિષય આપણો ખબર છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે 20મો પાઠ છે એ સ્ટાર્ટ છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને કેટલાક પડકારો, જેની અંદર આપણે જ્ઞાતિ પ્રથા, સાંપ્રદાયિકતા આ બે જે મુખ્ય સમસ્યાઓ છે એ ભણી ગયા. આ ઉપરાંત આપણે સમાજના જે નબળા વર્ગો છે, પછાત વર્ગો છે, લઘુમતી છે, એની માટેની કેટલીક જોગવાઈઓ ભણી ગયા, એટલે કે કાયદાઓ ભણી ગયા. જેની અંદર આપણે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિને જે છે એ ધર્મના આધારે ભેદભાવ કરી અને શાળામાં જે આવતા છે એ અટકાવી શકાશે નહીં. ત્યારબાદ આપણે લઘુમતીની વ્યાખ્યાની અંદર એવું કીધું કે કુલ સંખ્યાના અડધા કરતાં ઓછી સંખ્યા ધરાવતું જૂથ છે એને આપણે લઘુમતી કહીએ છીએ. એટલું જ નહીં, આપણે એની અંદર એવું પણ કીધું કે એ લોકોને પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે. આ માટે છે એ કોઈ પણ વ્યક્તિ જે સરકારી અનુદાનિત શાળાઓ છે એની અંદર ધર્મના નામે શિક્ષણ આપી શકતો નથી. આ બધા જ મુદ્દા. ત્યારબાદ આપણે જે છે એ સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો પણ ભણ્યા કે ભાઈ લોકોની અંદર જાગૃતિ લાવવી જોઈએ, બિન સાંપ્રદાયિકતા કેળવાય એવા પ્રયત્ન કરવા જોઈએ, યુવાનોએ આગળ આવવું પડશે. એવા કોઈ રાજકીય પક્ષ કે જે ધર્મને મહત્ત્વ આપે છે અથવા તો જ્ઞાતિને મહત્ત્વ આપે છે એને ક્યારેય જે છે એ છૂટવા ન જોઈએ. બરાબર, તો આ બધું આપણે ભણ્યા છીએ. આજે આપણે છે એ સ્ટાર્ટ કરવાનું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો આજનો ટોપિક છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ એટલે SC શિડ્યુઅલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ એટલે ST શિડ્યુઅલ ટ્રાઇબ. યાદ રાખજો, SC એટલે અનુસૂચિત જાતિ જેને કહેવાય શિડ્યુઅલ કાસ્ટ અને અનુસૂચિત જનજાતિ જેને કહેવાય ST શિડ્યુઅલ ટ્રાઇબ. શું કહે છે? અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. જો બંધારણની અંદર અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે કોઈ પણ વ્યાખ્યા છે એ આપવામાં આવેલી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ. એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને કહેવાય એની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી બંધારણની અંદર. પણ હા, રાજ્યપાલ રાજ્યની અંદર એને એવું લાગે કે આ વ્યક્તિ છે એને અનુસૂચિત જાતિ કે જનજાતિમાં સમાવી શકાય, તો એવી યાદીનું એક લિસ્ટ એ રાજ્યપાલ છે એ કોને મોકલે છે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ છે એ એના લક્ષણો તપાસે છે અને ત્યારબાદ જે છે એમાંથી એને યોગ્ય લાગે એવું એક લિસ્ટ બહાર પાડે છે જે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સમાવેશ થાય છે. હા, અનુસૂચિત જનજાતિ અને જાતિમાંથી છે એ લિસ્ટમાંથી બહાર પણ કાઢી શકાય, અમુક જ્ઞાતિને એમાં ઉમેરી પણ શકાય છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામે થયેલા અન્યાયોને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. જો પહેલાંના સમયની અંદર અમુક જ્ઞાતિના આધારે ઘણા બધા ભેદભાવ થતા. કેવા ભેદભાવ? તો અહીંયા કીધું છે કે જ્ઞાતિના આધારે એનું શોષણ કરવામાં આવતું. બરાબર, કોઈ નીચી જ્ઞાતિનો વ્યક્તિ હોય તો એની સાથે છે એ શોષણ કરવામાં આવતું.
એની પાસે છે એ બળજબરીપૂર્વક કાર્ય કરાવવામાં આવતું અથવા તેને અન્યાયનો ભોગ બનવું પડતું. સમાનતા અને ભાતૃભાવથી તેમાં રહેલી સંકુચિતતા દૂર કરવા, એને સમાનતા ન મળતી, એને ભાતૃભાવ એટલે કે ભાઈ જેવો વ્યવહાર ન મળતો અને એને કારણે કંઈક ને કંઈક બંધારણની અંદર છે એ કેટલીક જોગવાઈઓ કે એ સામાજિક અને પછાત વર્ગો જે છે, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે જે પછાત વર્ગ છે એને ઊંચે લાવવા માટે સરકારે બંધારણમાં કેટલીક જોગવાઈઓ આપી છે. બંધારણની કલમ નંબર 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવેશ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કહે છે. તો યાદ રાખજો, 341ની બંધારણની કલમમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિ એટલે કે SC કહે છે. તો આ જેની વ્યાખ્યા થઈ જાય કે બંધારણની કઈ કલમમાં, તો કે 341ની કલમની અંદર જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવે સરકાર દ્વારા એ બધાને અનુસૂચિત જાતિ એટલે કે SC શિડ્યુઅલ કાસ્ટ કહે છે. એનાથી આગળ 342ની કલમની બંધારણની કલમમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જનજાતિ એટલે કે ST શિડ્યુઅલ ટ્રાઇબ કહે છે. ટૂંકમાં કલમ નંબર 341ની અંદર જેટલા જ્ઞાતિ સમૂહની વાત છે એ બધા જ SC એટલે કે શિડ્યુઅલ કાસ્ટ છે, અનુસૂચિત જાતિ. જ્યારે 342ની બંધારણની કલમમાં જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા એ બધી જ અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુઅલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા હોય. અનુસૂચિત જનજાતિમાં છે, અનુસૂચિત જનજાતિમાં મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકોનો સમાવેશ. અનુસૂચિત જનજાતિના લોકો શિડ્યુઅલ ટ્રાઇબ મોટાભાગે એવા હોય છે જે આપણા સમાજથી અલિપ્ત, કંઈક જંગલમાં, પહાડી વિસ્તારોમાં, દુર્ગમ વિસ્તારોની અંદર છે એ આપણાથી દૂર એની પોતાની અલગ જીવનશૈલીથી છે એ જીવન જીવતા હોય છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં તે નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. તેઓ બીજા સમૂહ કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવે છે. ત્યારબાદ આપણને કહે છે સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પણ પછાત છે. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પણ. તમે લોકો આમ જુઓ તો આપણા સામાન્ય લોકો કરતાં આ લોકો છે એ સામાજિક અને શૈક્ષણિક કે આર્થિક બાબતે પણ આપણી કરતાં પછાત હોય છે. બરાબર, મોટાભાગે જંગલમાં જીવન જીવતા હોય છે. પોતાને શિકાર આધારિત પ્રવૃત્તિઓ, જે જૂની પુરાણી 10મી સદીની જે જૂની પુરાણી સામાજિક વ્યવસ્થા છે એની અંદર આ લોકો છે એ જીવન જીવતા હોય છે. ત્યારબાદ બંધારણીય જોગવાઈની વાત કરી છે. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબ, હું વારંવાર બોલું છું
પરિણામે યાદ રાખજો, આવો પ્રશ્ન પણ પૂછે, અનુસૂચિત જાતિ જનજાતિ શબ્દ ન વાપરે તો પણ તમને જવાબ આવડવો જોઈએ. ના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. એમાં કેટલીક સામાન્ય જોગવાઈઓ. તો આ ભૂસી નાખો આ સાઈડનું. હવે તો પહેલું જ છે સામાન્ય જોગવાઈઓ. સામાન્ય જોગવાઈમાં પહેલું છે આર્ટિકલ 50. આપણે આ જે છે એ મૂવી પણ આવી ગયું છે આર્ટિકલ 50. એ લોકો સાથે જે ભેદભાવ થાય છે બરાબર એ દૂર કરવા આર્ટિકલ 50 એમાં શું કહે છે? આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. 15 પ્રમાણે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, જન્મસ્થાન ના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. ત્યારબાદ આર્ટિકલ 50માં જ તે આ કલમ વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ એટલે કે આર્ટિકલ 50 પ્રમાણે એટલે કે આ પ્રમાણે કોઈ પણ આર્ટિકલ 50 મૂળ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મ, જન્મસ્થાનના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે છે એ ભેદભાવ કરવામાં આવશે નહીં. આ આર્ટિકલ 50ની મુખ્ય બાબત છે બરાબર. હવે એને આધારે કઈ કઈ લાભ છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિને મળે છે. તો એમાં પહેલું કે છે એમાં ક એટલે પહેલું કે દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, પછી હોટલો, જાહેર મનોરંજનના સ્થળ, જાહેર મનોરંજનના સ્થળો માં પ્રવેશ અથવા બ ક પછી ખ એટલે બીજું કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે રાજ્ય દ્વારા નિભાવાતા કે જાહેર સ્થળો ના ઉપયોગ અંગે કોઈ પણ વ્યક્તિને ગેરલાયક ગણાશે નહીં. પહેલા અનુસૂચિત જાતિ અને જનજાતિને છે એ આવી બધી સમસ્યાનો સામનો કરવો પડતો. એ દુકાનમાં છે વસ્તુ લેવા ન જઈ શકે, એને જાહેર રેસ્ટોરન્ટમાં બધાની સાથે બેસી અને જમવાનો જે છે એ અધિકાર આપવામાં નહોતો આવતો, એ મનોરંજનના સ્થળે લોકો સાથે ન ફરી શકે,
પ્લસ કૂવામાંથી, ગામના કૂવા હોય તો કૂવા તળાવમાંથી પાણી ન ભરી શકે, જાહેર સ્નાનાગાર હોય તો ત્યાં નાહવા માટે ન જઈ શકે, રસ્તાઓ ઉપર ચાલે તો એમને સાવણો લઈને ચાલવું પડતું, કે એ લોકો એવું માનતા કે એના પગથી, એના પગલાંની ધૂળ જો આપણને અડે તો પણ આપણે અસ્પૃશ્ય થઈ જઈએ, બરાબર, છૂઆછૂતનો ખ્યાલ જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ તો આ બધી સમસ્યાનો સામનો એણે કરવો પડતો. પરિણામે આર્ટિકલ 15 એ એક જોગવાઈ અમલમાં મૂકી, કાયદો અમલમાં મૂક્યો, જેના પ્રમાણે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ સાથે, અનુસૂચિત જાતિ જનજાતિ જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. એ નીચી જ્ઞાતિમાં જન્મ્યો છે તો એનો વાંક નથી, બરાબર. પરિણામે કહે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને એના દ્વારા એક ખાસ જોગવાઈ, શું તો કે એ લોકોને અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, મનોરંજનના સ્થળોમાં પ્રવેશ આપી શકાશે આ કાયદા અંતર્ગત. આ ઉપરાંત કૂવા, તળાવ, સ્નાનાગાર માટેના ઘાટ, રસ્તાઓ રાજ્ય સરકાર તરફથી અથવા જાહેર જનતા માટે જે કાંઈ સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે એમાં એને પ્રવેશ આપતા અટકાવી શકાશે નહીં. આ પ્રમાણે છે એને કાયદાની આર્ટિકલ નંબર 15 અંતર્ગત છે એ સુવિધા મળી છે. ત્યારબાદ આર્ટિકલ 29 સામાન્ય જોગવામાં બીજી, આર્ટિકલ 29 જેની અંદર શું કહે છે આપણે જોઈએ. ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા, ભારતના પ્રદેશમાં કે તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો વિશિષ્ટ ભાષા, ત્યારબાદ લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. પહેલા આને સમજી લઈએ. શું કહે છે કે આર્ટિકલ 29 પ્રમાણે પહેલો જ ફાયદો શું કે માની લો કે કોઈ ભારતના કોઈ પ્રદેશમાં કે તેના કોઈ પણ ભાગમાં, ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા વ્યક્તિને પોતાની જો કોઈ વિશિષ્ટ ભાષા હોય, પોતાની કોઈ લિપિ હોય કે પોતાની કહી શકાય તેવી પર્સનલ સંસ્કૃતિ હોય જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને છે, તો એ એમને સાચવવાનો અધિકાર પણ છે. પછી ખ, આ ક હતું અને હવે ખ એટલે કે બીજું. આ જોગવાઈ અંતર્ગત શું લાભ છે? કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાય લેતી શિક્ષણની કોઈ પણ સંસ્થા
કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. આ બધી કલમો વિદ્યાર્થી મિત્રો બહુ આઈએમપી છે, ખાસમાં ખાસ યાદ રાખજો. જો આર્ટિકલ 50 પ્રમાણે આર્ટિકલ 29 પ્રમાણે પહેલાં શું કીધું કે ભારતના કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ ભાગમાં વ્યક્તિ વસતો હોય અને જો એ વ્યક્તિને પોતાની વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય એવી પર્સનલ સંસ્કૃતિ હોય તો એ જાળવવાનો કે સાચવવાનો એને આર્ટિકલ 29 પ્રમાણે છે એ હક છે. આ ઉપરાંત બીજું કીધું કે ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી એટલે કે રાજ્યની જે સરકાર છે એના દ્વારા જે શૈક્ષણિક સંસ્થા ચાલે છે એ અથવા તો કોઈ એવી સંસ્થા કે જે સરકાર તરફથી સહાય લે છે એવી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને છે એ પ્રવેશ આપતા અટકાવી શકાય નહીં કે આ તો આ ધર્મની શાળા છે એની અંદર તમને પ્રવેશ ન મળે, બરાબર, એવું એમાં કરી શકાતું નથી. પણ હા, એ સંસ્થા શૈક્ષણિક સંસ્થા છે એ રાજ્ય તરફથી નિભાવાતી હોવી જોઈએ અથવા નાણાકીય સહાય લેતી હોવી જોઈએ, બરાબર. તો આ છે એ સામાન્ય જોગવાઈઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. ત્યારબાદ કેટલીક ખાસ જોગવાઈઓ છે, જોઈએ, જેટલી થશે એટલી કરશું, પછી નેક્સ્ટ પીરિયડમાં જોશું. ખાસ જોગવાઈની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતની કલમ 46 મુજબ રાજ્ય અનુસૂચિત જાતિ જનજાતિ માટે આર્થિક લાભ અંગે કાળજી લેશે અને શોષણ સામે રક્ષણ આપશે. હમણાં સમજીએ. બીજી જોગવાઈ છે આર્ટિકલ 16(4) મુજબ રાજ્ય હસ્તકની નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે 16(4) મુજબ અમુક સરકારી નોકરીમાં અમુક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નથી તેમ લાગે તો તેની માટે અનામત. ત્યારબાદ આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને
લોકસભામાં અનામત બેઠકો. તો પહેલા 3 સમજી લઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ખાસ જોગવાઈ કઈ છે કે રાજ્યનીતિના માર્ગદર્શકની કલમ 46, તમે સીધી કલમ યાદ રાખો તો પણ વાંધો નહીં, કલમ 46 અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આર્થિક લાભ અંગે કાળજી સરકાર લેશે અને એને શોષણ સામે પણ રક્ષણ સરકાર આપશે. બીજું, કલમ નંબર 16(4) મુજબ છે એ કોઈ પણ સરકારી નોકરીમાં રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને એવું લાગે કે ભાઈ આ વર્ગનું પ્રતિનિધિત્વ નથી, એટલે કે આ વર્ગના લોકો ઓછા છે, તો એની માટે સ્પેશિયલ અનામત છે એ રાખી શકે. એટલું જ નહીં, કલમ નંબર 330, 32 અને 34 પ્રમાણે રાજ્યની વિધાનસભા અને લોકસભા બંનેમાં છે એ અનામત બેઠક રાખી શકાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં અનામત, એટલે કે તેઓને છે એ આ ઉપરાંત ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનામત આપવામાં આવી છે. આ ઉપરાંત બીજી સુવિધા કઈ છે તો અન્ય સુવિધાની અંદર કલમમાં જુઓ તો કે છાત્રાલયોની રચના કરી છે, ત્યારબાદ શિષ્યવૃત્તિની યોજના છે, વિવિધ પ્રતિયોગિતા કસોટીની અંદર તાલીમ અને માર્ગદર્શન વર્ગો એ લોકોને ફ્રીમાં કરી દેવામાં આવે છે, શૈક્ષણિક વિકાસ અર્થે તેઓ માટે આશ્રમ શાળાઓ બાંધવામાં આવે છે, સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુત્તમ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, એટલે એ લોકોને ઉંમર જે છે પછી એમાં શૈક્ષણિક લાયકાત છે એમાં પણ ભરતીમાં છે એ છૂટછાટ આપવામાં આવે છે. વળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર બાબા આંબેડકર પુરસ્કાર એવા વ્યક્તિને આપવામાં આવે છે કે સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. એટલે કે બાબા આંબેડકર જે સંસ્થા છે એ એવા લોકોને પ્રોત્સાહિત કરે છે કે જે આ સમાજના નબળા વર્ગોને ઊંચે લાવવા માટે પ્રયત્ન કરે છે. આમ અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની અંદર છે એ લોકો માટે એક અલગથી અધિકારી જ આપવામાં આવ્યા છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની પણ જોગવાઈઓ છે. એમાં ફક્ત અનુસૂચિત જાતિ અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ છે એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. આજે આપણે જેટલી કલમો ભણ્યા વિદ્યાર્થી મિત્રો એ દરેકે 2-2 વાર કરવાની છે, કારણ કે આ ઇમ્પોર્ટન્સ છે અને અલગથી પણ પૂછાય છે કે અનુસૂચિત જાતિ માટેની ખાસ જોગવાઈ જણાવો, અનુસૂચિત જાતિ માટેની સામાન્ય જોગવાઈ જણાવો. બરાબર, તો ખાસ જોગવાઈ પૂછે તો આ પણ લખવાનું ને મેં પેરેગ્રાફ જે વાંચ્યો એ લોકોને કઈ કઈ બીજી સુવિધા મળે છે એ પણ તમારે લખવો પડે. પણ જ્યારે સામાન્ય જોગવાઈ પૂછે ત્યારે આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 બે જ લખવાના. બરાબર, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે એ પાઠને આગળ જોશું. અસ્તુ, આભાર.